પોરબંદરના બિરલા રોડ પર ફેક્ટરી વિસ્તાર નજીક કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં પણ માર્ગ બિસ્માર બની જતા અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક સફાઈની માંગ ઉઠાવી છે. પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને કાદવની સમસ્યા ઊભી થઈ છે, પરંતુ બિરલા રોડ પર વીરભનુની ખાંભીથી ઇન્દિરાનગર તરફ જતા મુખ્ય માર્ગની સ્થિતિ સૌથી વધુ ખરાબ બની છે. આ માર્ગની બાજુમાં આવેલી ફેક્ટરીમાંથી ઉડતી ડસ્ટ રસ્તા પર ફેલાઈ જતા સામાન્ય વરસાદમાં પણ આખો માર્ગ કાદવ કીચડથી ઢંકાઈ ગયો છે, જેના કારણે દ્વિચક્રી અને 4 ચક્રી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવના કારણે અનેક વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને કેટલાક સ્કૂટર ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે. સ્થાનિકોએ અગાઉ આ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, જો કે મહાનગરપાલિકાએ આ માર્ગ તેમના હસ્તકમાં ન હોવાનું જણાવી સફાઈ કરવાની જવાબદારી સ્વીકારી ન હતી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિકોએ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.